મિત્રો, જય ગણેશ મિત્રો. આવનારા સમયની અંદર ફાલ્ગુન માસ અને પૂર્ણિમા જે મહાન ચાર રાત્રિ કહેવાય, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા, તો એની અંદર ફાલ્ગુન માસની અંદર આવનારી પૂર્ણિમા અને તે દિવસે પડતું ગ્રહણ ઘણી રાશિઓ માટે શુભ છે અને ઘણા માટે ઉથલપાથલ કરનારું છે. આ ગ્રહણ રેડ મૂન તરીકે ઓળખાય છે અને આ ગ્રહણને જે રાશિઓ ઉપર સારું ફળ આપવાનું છે, જે રાશિઓએ શું કરવાનું છે, તો એના માટે ઘણાના ફોન આવ્યા હતા, એટલે આ વિડીયો બનાવીએ છીએ. તો ખાસ જાણકારી માટે કે આ ગ્રહણ તારીખ 3/3/2026 રોજ પૂર્ણિમાના દિવસે, મંગળવારના દિવસે લાગી રહ્યું છે. અને આ ગ્રહણ કુંભ રાશિની અંદર જ્યારે સૂર્ય છે અને સિંહ રાશિની અંદર ચંદ્ર છે ત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર રહેલ છે. અને ગ્રહણ પૂર્વીય ક્ષેત્રીયોની અંદર એનું ઘણી અસર બતાવશે. અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો પૂર્વ ભાગની અંદર ઘણા દેશોની અંદર ઉથલપાથલ થઈ રહી છે. ઈરાન, અફઘાનિસ્તાન, આવા ઘણા બધા દેશો છે. એની અંદર અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશો પણ આની અંદર સમાવેશ થયા છે. એના સિવાય ઘણા દેશોને આનાથી નુકસાન પણ થઈ રહ્યું છે. હવે જો આ ગ્રહણની વાત કરીએ તો આ ગ્રહણ અમુક રાશિઓની અંદર સારું ફળ આપનાર છે. એની અંદર પહેલી રાશિ છે મિથુન રાશિ, તુલા, વૃશ્ચિક અને મીન રાશિને આ ગ્રહણ સારું ફળ આપશે. ત્યાર પછી મેષ, કર્ક, ધન અને કુંભ રાશિને મધ્યમ ફળ છે. અને વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિવાળા જાતકો માટે ખાસ સાચવવા જેવું છે. ખાસ કરીને ગ્રહણની અંદર વાત કરીએ સમયની અંદર તો સંમેલનનો સમય છે 16:34. ત્યાર પછી ગ્રહણ મધ્ય છે સાંજના 5:03 અને ગ્રહણ ઉન્મિલન થાય છે સાંજના 5:32 અને ગ્રહણનો મોક્ષ 6:47 થશે. આ ગ્રહણ આપણે બધાએ પાળવાનું રહેશે, કારણ કે ગ્રહણ પૃથ્વી ઉપર પિંડે, જે પૃથ્વીનો પિંડ છે એની ઉપર જે અસર થાય આ શરીરના પિંડ ઉપર આપણને થાય છે. એટલે ગ્રહણમાં શું કરવું જોઈએ? તો જે મેં રાશિ બતાવી છે કે એની અંદર જેને ખરાબ અસર આપવાના રાશિ છે એની અંદર વૃષભ, સિંહ, કન્યા અને મકર રાશિના જાતકો માટે તો ખાસ સૂર્યના, ચંદ્રના, મૃત્યુંજયના આવા જપ કરી શકાય. ગ્રહણના સમય દરમિયાન એક આસન ઉપર બેસી અને ભગવાનનું ચિંતન કરવું, ચંદ્રના જપ કરવા. આ કરવાથી આપણી મનોસ્થિતિ સારી બને, એનું અનેક ગણું ફળ છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન આદિ કરી અને દાન આપવું. અને એની અંદર ગ્રહણમાં ઉત્તમ કોઈ મંત્ર હોય, જે ગુરુ મંત્ર છે, અથવા તો તમને આવડતો કોઈ મંત્ર તમે લઈ શકો, અથવા તો ઓમ ચંદ્રમસયે નમઃ, ઓમ ચંદ્રમસયે નમઃ અથવા ઓમ સોમાય નમઃ, આ મંત્રનો આપ બધા જપ કરી શકો. અને આ ગ્રહણ જેની પોઝિટિવ અને નેગેટિવ બંને ફળશ્રુતિ છે, પણ જો એની અંદર યોગ્ય રીતે એના જપ કરવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે એ સમયનો, તો આપણને સારું ફળ મળે એમ છે. જય ગણેશ, જય દ્વારકાધીશ.